ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખજૂર પાક। સૌથી પહેલાં આપણે લઈ લઈશું કાજુ, બદામ, કોપરું અને ખજૂર। પછી આપણે ખજૂરને ગ્રાઇન્ડ કરી લઈશું। ત્યારબાદ એક પેનમાં લઈશું ઘી। ઘીને થોડી વાર ગરમ થવા દેશું। ત્યાર પછી એમાં એડ કરીશું બદામ, કાજુ, તેને રોસ્ટ કરી લઈશું। થોડી વાર સતરાયા બાદ તેમાં એડ કરીશું કોપરું, તેને પણ શેકી લઈશું। ત્યારબાદ રોસ્ટ થયેલા ડ્રાયફ્રૂટને એક બાઉલમાં લઈ લઈશું। હવે એ જ પેનમાં લઈશું ઘી, અને તેમાં એડ કરીશું ખજૂર। ખજૂરને થોડી વાર શેકી લઈશું। શેકાઈ ગયા બાદ તેમાં રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ્સને એડ કરી દેશું। ત્યારબાદ બધા મિશ્રણને એક ડીશમાં લઈ લેશું। નાની વાટકીની મદદથી દબાવી દેશું। પછી તેમાં ચેકા પાડી લેશું।